ચાલો ખેડૂત મિત્રો, આજે કેટલીક અગત્યની માહિતી સમજી લઈએ. રેવન્યુ કોર્ટ એટલે પ્રાંત, કલેક્ટર અને એસએસઆરડી વગેરેની અંદર ઘણી વખત તમે સાંભળતા હશો કે વિલંબ માફીના મુદ્દે અરજી નીકળી જાય છે. તો વિલંબ માફી ક્યારે મળે? અમુક કેસની અંદર 10 વર્ષમાં 12 વર્ષમાં પણ વિલંબ માફી ન મળી હોય અને અમુક કેસની અંદર 20 વર્ષમાં પણ વિલંબ માફી મળી હોય એવા દાખલા છે. તો વિલંબ માફીમાંથી સૌથી અગત્યનું છે તમારે રાઇટ ઓફ રેકોર્ડ સાબિત કરવું. અને રાઇટ ઓફ રેકોર્ડ સાબિત કરવા માટે વિલંબ કેવી રીતે થયો એનું સચોટ કારણ રજૂ કરવું જોઈએ. કેટલાક એક્ઝામ્પલ આપીને સમજાવવા પ્રયત્ન કરું છું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અવસાન પામે અને એની ઘરવાળી અને પેટમાં બાળક હોય અને પોતે અભણ હોય અને એ બાળક પણ અભણ હોય અને એ જ્યારે મોટો થાય, પુખ્ત થાય, તો સ્વાભાવિક છે કે 21 વર્ષ સુધી એના અધિકાર રહ્યા, તો આ એનો વિલંબ આરામથી માફ થાય. એટલું જ નહીં, હવે કોઈ વ્યક્તિ એસટી કે એસસીની અંદર આવે છે, એટલે પછાત વર્ગની અંદર છે. પછાત વર્ગને યાદ રાખજો, 73 AA વાળાને વધારે વિલંબ માફી થાય છે. એવા પણ દાખલા બતાવું કે જેમાં 35 વર્ષના વિલંબ માફ થયા હોય, પરંતુ એને સચોટ કારણ રજૂ કરવા પડે. તો મારો કહેવાનો મતલબ એ છે કે વિલંબ માફી જીતી ગયા તો 50% કેસ જીતી ગયો, પણ સાચી રીતે વિલંબ માફી કરો તો. કાંઈ આડા અવળા રસ્તેથી વિલંબ માફી લાવ્યા હો અને પૈસા ખર્ચીને પૈસાનું પાણી કર્યું હોય તો એવી વિલંબ માફીનો કોઈ મતલબ નથી. કેસમાં મેરિટ હોવું જોઈએ. માત્ર વિલંબ માફીના કારણે જો તમારો કેસ નીકળી જતો હોય તો વિલંબ માફી કરવા માટે થઈ અને તમારી પાસે સચોટ અને સબૂત કારણો હોવા જોઈએ. અને આવા કારણો તમારે વિલંબ માફીમાં દર્શાવવા પડે. આપણામાં કહેવત છે કે માગ્યા વગર માય ન પીસે. તો આરટીએસ કેસની અંદર ખાસ ધ્યાન રાખજો. વિલંબ માફી બહુ અગત્યનો કિસ્સો છે. વિલંબ માફી જીતી ગયા તો કેસ જીતી ગયા, જો કેસ મેરિટમાં હોય તો. તો આશા રાખું છું કે આપને આટલી માહિતી ઉપયોગી થશે. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ કોટરિયા લખજો એટલે અવનવી માહિતી, રેવન્યુનો અઢળક ખજાનો મેં યુટ્યુબની અંદર મારા અનુભવ, જ્ઞાન, વાંચન અને નોલેજનો નિચોડ મેં આપેલો છે. તો યુટ્યુબ અંદર જે રમણીકભાઈ કોટરિયા લખજો એટલે આવી અઢળક માહિતી તમને ઘેરે બેઠા આરામથી સાંભળવા મળશે અને જાણવા મળશે. તથા આના આધારે તમે તમારા રેવન્યુના કામ જાતે કરતા થઈ શકશો અને જીતી પણ શકશો.